એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવી આ રેસીપી તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે. તો ખૂબ જ ટેસ્ટી એવી આ રેસીપી છે. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો, એટલે રેસીપીનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય. ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરવાનું ના ભૂલતા. તો ગેસ ચાલુ કરીશું અને આ રીતની જાળી લઈ લેવાની છે. તેની ઉપર આપણે રીંગણ શેકવા માટે મૂકી દેવાના છે. રીંગણ શેકીએ ત્યારે તેમાં હોલ કરી લેવાના, એટલે જલ્દીથી શેકાઈ જાય. રીંગણ શેકાઈ ગયા છે અને આ રીતના ટમેટાને પણ આપણે શેકી લેવાના છે. તો તેને પણ આ રીતે ફેરવતા જઈશું અને એકદમ સારી રીતે શેકી લેવાના છે. તો આ દાળિયાની દાળ છે, તેને 1 વાડકી જેટલી દાળિયાની દાળ લીધી છે. મિક્સર જારમાં આપણે પીસી લેવાની છે. બાઉલ લઈ લઈશું, તેમાં દાળિયાની દાળનો ભૂકો એડ કરીશું. તો આપણે આ સ્ટફિંગનો મસાલો રેડી કરીએ છીએ. તો તેમાં થોડી કોથમીર એડ કરીશું. 2 થી 3 ચમચી ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું. 1 થી 2 ચમચી જેટલો અથાણાનો મસાલો એડ કરવાનો છે અને બધું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો આ અથાણાનો મસાલો એડ કરવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. ટેસ્ટ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું. તો આ આપણો સ્ટફિંગનો મસાલો રેડી છે. તો હવે આપણે લોટ બાંધી લેવાનો છે. તો એક બાઉલ લઈ લઈશું, તેમાં 2 કપ ઝીનો રોટલીનો લોટ લેવાનો છે. જાડો ભાખરીનો લોટ હોય તો તે પણ તમે લઈ શકો છો. કરકરો ભાખરીનો લોટ હોય તો તેમાં તમે રવો એડ ના કરો તો ચાલે. અને આપણે રોટલીનો લોટ લીધો છે એટલે અડધી વાડકી જેટલો રવો એડ કરીશું. ચપટી જેટલો અજમો તેને મસળીને એડ કરી દેવાનું છે. 1 થી 2 ચમચી જેટલી કસૂરી મેથી એડ કરીશું. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. કાળા તલ 1 ચમચી જેટલા એડ કરીશું. 1 થી 2 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે. તો મોણ માટે ઘી એડ કરીશું અને બધું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને કઠણ એવો આપણે લોટ બાંધી લેવાનો છે. તો ભાખરીનો પરોઠાનો લોટ બાંધતા હોય તેવો લોટ આપણે બાંધવાનો છે. તો આ રીતનો આપણે લોટ બાંધી લીધો છે. થોડું ઘી એડ કરીશું અને તેને સારું એવું મસળી લેવાનું છે અને ઢાંકીને તેને અડધો કલાક માટે રાખી દઈશું. રીંગણ અને ટમેટાને આપણે એકદમ સરસ રીતે શેકી લીધા છે. તો તેની છાલ આપણે કાઢી લેવાની છે. તો રીંગણ અને ટમેટા બંનેની છાલ આપણે કાઢી લેવાની છે. એક બાઉલ લઈ લઈશું. રીંગણ આપણે છાલ ઉતારીને લઈ લીધા છે અને ટમેટાને પણ આપણે અંદર એડ કરી દઈશું અને તેને સારી રીતે આપણે મેશ કરી લેવાના છે. આ રીતે મેશ કરી લેવાના. હવે તેમાં લીલી ડુંગળી એડ કરીશું. તો લીલી ડુંગળીનો જે વ્હાઈટ ભાગ છે તે આપણે એડ કરવાનો છે. તો 2 થી 3 ચમચી જેટલો લીલી ડુંગળી એડ કરીશું. 2 થી 3 ચમચી જેટલા બાફેલા વટાણા એડ કરવાના છે. થોડી કોથમીર આપણે એડ કરીશું. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું. 2 ચમચી જેટલી લસણની પેસ્ટ એડ કરવાની છે. 1 થી 2 ચમચી જેટલો અથાણાનો મસાલો યા તો અથાણાનું તેલ જે હોય છે તે એડ કરીશું. તેના લીધે ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. નહીં તો તમે કાચું તેલ પણ એડ કરી શકો છો. તો કાચું સિંગ તેલ હોય તે એડ કરવાનું અને બધું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો હવે લોટને આપણે મસળી લેવાનો છે અને સ્ટફિંગનો મસાલો પણ આપણો રેડી છે. તો એક લોવું લઈ લઈશું. આ રીતે હાથથી તેને દબાવીને પ્રેસ કરતા જઈશું.
જેમ કચોરી બનાવતા હોય તે રીતે જ કરવાનું છે. અને વચ્ચે સ્ટફિંગનો મસાલો મૂકી દઈશું અને બધું બાજુથી પ્રેસ કરતા જઈશું અને તેને પેક કરતા જઈશું. આ રીતે લોડી લઈ લઈશું અને તેને આપણે શેકી લેવાની છે. એકાદ મિનિટ પછી તેને પલટાવી દઈશું. તો એકદમ સ્મોકી ટેસ્ટ આપવા માટે આ રીતની જારી મૂકી દઈશું અને તેની ઉપર રાખીને તેને એકદમ સરસ રીતે આપણે શેકી લેવાની છે. એકદમ સરસ રીતે તે ફૂલી જશે. તો એકદમ સરસ ફૂલી ગઈ છે. તો આ રીતે શેક્યા પછી તેની ઉપર એકદમ સરસ એવું ઘી લગાવી દેવાનું. તો ઘી વધારે પ્રમાણમાં લગાવવાનું એટલે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો તમને કાપીને બતાવીશ તો સ્ટફિંગ એટલું સરસ લાગશે. તો યુપીમાં જે લીટી ચોખા કે તેનું આ ન્યૂ વર્ઝન છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો સ્ટફિંગનો મસાલો છે અને એકદમ નવી રીતે આ બને છે. બીજી બધી જ ને આ રીતે આપણે શેકી લેવાની છે. તો ગરમા ગરમ તેને સર્વ કરીશું. ખૂબ જ ટેસ્ટી એવી અને ખૂબ જ હેલ્ધી રેસીપી રેડી છે. તો સ્ટફિંગ પણ એટલું જ સરસ લાગે છે. તો તમને આ રેસીપી કેવી લાગી પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. રેસીપી ગમે તો વધારેમાં વધારે શેર કરજો.